મહેસાણા જોટાણામાં બુરખો પહેરી વેપારી પર હુમલો કરનાર ઝડપાયો। જોટાણામાં વેપારી ઉપર અજાણ્યા શખ્સોએ બુરખો પહેરી કર્યો હતો હુમલો। આરોપી ધર્મેશ ઉર્ફ ભૈલુ ઉર્ફ યમરાજ નામનો શખ્સ ઝડપાયો। મિનરલ પાણીના પૈસા નહીં આપતા કર્યો હુમલો હોવાનું તપાસમાં ખુલ્યું। જોટાણાના વેપારી બદ્રીભાઈ પર ધર્મેશે કર્યો હતો હુમલો। મિનરલ વોટરનો વ્યવસાય કરતો ધર્મેશ ભદ્રીભાઈના પાર્લર પર આપતો હતો મિનરલ પાણીના પૈસા માંગતા ભદ્રીભાઈ સાથે ધર્મેશને અવારનવાર થતી હતી માથાકૂટ। અદાવત રાખી વહેલી પરોઢે ધર્મેશે બદ્રીભાઈ ઉપર બુરખો પહેરી કર્યો હતો હુમલો। ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે। સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા। એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલ હતા। આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઇસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે। આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે। એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં, અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે। એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા। એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો। એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો। તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણાવવા માટે એણે આ કૃત્ય કરેલ છે। પોલીસે આરોપીને ઝડપી પાડેલ છે। આરોપી સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કે કેમ, આરોપીના સપોર્ટમાં બીજું કોઈ છે કે કેમ વગેરે તમામ પાસાની અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલી છે। આરોપીનો ઈરાદો શું હતો? મારી નાખવાનો ઈરાદો હતો? આરોપીનો ઈરાદો ફક્ત બદ્રીભાઈને પાઠ ભણાવવાનો હતો। જેના પૈસા નહોતા મળી રહ્યા એટલા માટે એને ગુસ્સો હતો તો કે હું એમને સીધા કરું। બદ્રીભાઈ પોતે 65 વર્ષથી ઉપરની ઉંમરના છે અને વહેલી સવારે એકલા પાર્લર ખોલતા હતા ત્યારે બનાવ બનેલ હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ કેટલાક લોકો બનાવને બીજી રીતે ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયેલો। આ તમામ બાબતોને ધ્યાને લઈ અને પોલીસે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરી ઝડપથી આ ગુનો શોધી કાઢેલ છે। આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે? ના, આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ધ્યાને નથી, તેમ છતાં એ બાબતની તપાસ ચાલુ છે।